માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ. શુભ સવાર બધાને. આજે છે 10 તારીખ અને 7 વાગી ગયા છે અને 7:45 વાગે મારી બસ છે જામનગરની. આજે સુરેન્દ્રનગરથી જામનગર. આજે મને 9 દિવસ થયા તો આજે જવાનું છે. થોડી વારમાં નીકળશું બસ સ્ટેન્ડ માટે. ને આજે સ્ટોરેજ ફૂલ છે કેમ કે કાલે સાળંગપુર ગયા હતા ને, વિડીયો વધારે છે એટલે આજે એડિટ કરીને જે સેવ કર્યો નથી એટલે વધારે વિડીયો છે તો સ્ટોરેજ ફૂલ થઈ જશે. એટલે માટે મેં કીધું અહીંયા બ્લોગ તો શરૂઆત કરી દઉં આજે. બાકી પેકિંગ થઈ ગઈ છે. ફોન અને ચાર્જર લેવાનું છે. કઈ અહીંયા પૂજા કરવાની છે. સુરેન્દ્રનગરથી જામનગર પહોંચી ગયા. આપણે 12:30 વાગે પહોંચી હતી. પછી બેનના ઘરે ગઈ આરામ કરે. હમણાં 5:30 વાગી ગયા છે. ક્યાંક જઈ રહ્યા છે કંઈક છે નવું છે. વિયાન ત્યાં મૂક્યા પછી દેખાડે. અને આજે રાત્રે બસ છે જામનગર ટુ માંડવી કચ્છમાં. આજે સવારમાં હું સુરેન્દ્રનગરથી જામનગર આવી. હવે કચ્છ જવા. અમે જોઈને આવી ગયા છે. અંદર વિડીયો શૂટ કરવાની ના હતી તો પણ મેં થોડું ઘણું કર્યું. જઈએ છીએ. મેં તો કાંઈ નથી લીધું. આ બેન મારા બેને એમને લીધું છે. જો વિયાનભાઈ, વિયાન આ બાજુ જો જમાતા કહી દે બધાને. વિયાનભાઈ સેવ ખાય છે અને અમે આવ્યા છીએ પાણીપુરી સેન્ટર ખાવા માટે. પાણીપુરી ખાઈ 11 વાગ્યાની બસ છે. વિયાને લઈ આવવાનું છે. વિયાન કચ્છમાં હાલીશ ને? હા. વાગ્યા છે 11:04 અને જો બસ ઉપડી ગઈ છે જામનગરથી માંડવી જવા માટે. હજી જામનગરમાં જ છીએ. પછી ત્યાંથી પાણીપુરી ને ગોલો ખાઈને ઘરે આવી ગયા હતા અને પછી પેકિંગ ને કરી. જો હવે ખબર નહીં ત્યાં ઉગશે. હોનેસ્ટ ઉપર લગભગ ઉગશે. બાકી પછી વિડીયો તો હવે શું બતાવું. અંધારો થઈ ગયો છે.
लोगों को पागल बनाना है। अगर आपने ऐसे गेम्स खेलना चाहते हैं तो अभी डाउनलोड करो वी प्ले और उसके अंदर पता लगा માતાજી તો ફાઇનલી હું આવી ગઈ છું આપણા ઘરે વાડીએ કેટલા દિવસ પછી વ્લોગ બહુ ઓછા બન્યા પણ બહુ દિવસ થઈ ગયા 30 તારીખે લગભગ નીકળી હતી અહીંયાથી ને આજે છે કઈ તારીખ છે 11 તારીખ છે કાલે રાત્રે 11 વાગ્યાની બસ હતી ને સવારે અમે 6 વાગે માંડવી પહોંચ્યા પછી મારો ભાઈ આવ્યો તો લેવા માટે અમને 7 વાગે ઘરે પહોંચી આવ્યા હવે કામ કરી લીધું છે ઘરનું લગભગ હવે નવા ઘરનું કામ આજથી શરૂ થાય જો ટીવી યુનિટ ને બધું થઈ ગયું હોય અહીંયા ફોટાએ રાખી દીધા છે અમારા દાદા છે અને આ દાદાના મોટા ભાઈ અહીં મારા દાદા છે જો બળદ ઉપર કંઈ આવું થયું છે બતાવીશ તમને આ બધું ખબર છે અને આ જો મંદિરનો દરવાજો લગાડી દીધો દરવાજો જોઈએ ખુલ્લો એકદમ એવો મસ્ત નહીં લાગતો આ લાગી ગયો ને હવે આમ જો ખોલી જાય આ બાજુથી જવાનું થઈ જાય ડ્રોવર્સ પણ લાગી ગયા હવે અહીંયા મસ્ત ફોટા અને રાખીશું હવે ટૂંક સમયમાં મકાનનો વાસ્તુ છે એટલે મને જલ્દી બોલાવી લીધી છે મારી બેન પણ આવી છે જામનગર બેન અને રિયાને લેવા ગઈ હતી નહીં તો મારી સુરેન્દ્રનગરથી માંડવીની 14 તારીખની ટિકિટ હતી પણ એ રદ કરાવી અને પછી સુરેન્દ્રનગરથી જામનગરની ટિકિટ કરાવી અને જામનગરથી માંડવીની પહોંચી આવ્યા હવે સાફ સફાઈ કરવાની લાગી જઈએ કામ વધી ગયું છે બધું સાફ કરવાનું છે અને આ લોક બધા લાગી ગયા આમાં જો હે ને આ તો તમને બતાવ્યું હતું કામ કરીએ પહેલાં ફર્સ્ટ આ રૂમ શરૂ કરીએ